ભાગ 11 કેન્દ્ર રાજ્ય સંબંધો. તો આમાં આપણે અનુચ્છેદ 245 થી 263 સુધી જોવાના છે. ભારત છે ને, ભારત એ અર્ધ સંઘાત્મક એટલે કે મિશ્ર શાસન વ્યવસ્થા છે. એવું નથી કે બધું કેન્દ્ર કરશે, કે એવું નથી બધું રાજ્ય કરશે. અમુક કેન્દ્ર કરશે, અમુક રાજ્ય કરશે. તો આનો ખ્યાલ આપણે કેમાંથી લીધું? તો આપણે વસ્તુ કેનેડામાંથી લીધી છે. એ સિવાય કેન્દ્ર રાજ્યના સંબંધો કે કેન્દ્ર રાજ્યના સંબંધો છે એ પણ આપણે કેનેડામાં લીધું છે. તો આ સંબંધો કેવા છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના? તો એમાં સૌ પ્રથમ તો કાયદાકીય એટલે કે ધારાકીય સંબંધો પણ આપણે કહીએ છીએ. તો આપણે આજે આની જ ચર્ચા કરવાની છે, ધારાકીય સંબંધો ભાગ 11નું. એ સિવાય છે ને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી પણ સંબંધો છે, પણ એની ચર્ચા આજે નહીં કરીએ, નેક્સ્ટ વિડીયોમાં કરશું. એ પણ ભાગ 11માં આવશે. અને લાસ્ટ નાણાકીય સંબંધો જે ભાગ 12માં આપેલા છે. એમાં બહુ બધું નથી જોવાનું, ખાલી જીએસટી, નાણાં, એ બે જ વસ્તુ જોવાની છે. અને આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ધારાકીય સંબંધો. તો શું ધારાકીય સંબંધો? એમાં પણ હોય કે ક્ષેત્ર અધિકાર, પછી વિષય અને રાજ્ય યાદી પર સંસદનો પ્રભાવ. તો પહેલાં આપણે ક્ષેત્ર એટલે કે વિસ્તાર, આપણે નોર્મલી ક્ષેત્ર આવે એની વાત કરીએ તો કે અનુચ્છેદ 245માં ક્ષેત્ર વિસ્તાર. જેમ કે સંસદ બનાવે તે કાયદો કેટલા વિસ્તારમાં અને રાજ્ય બનાવે તે કાયદો કેટલા વિસ્તારમાં લાગુ થશે. તો આપણે પહેલાં સંસદનો કાયદો જોઈએ. તો સમગ્ર ભારતમાં તો લાગુ થશે સંસદનો કાયદો, પણ એની સિવાય જો ભારતમાં બહાર રહેતા ભારતીય નાગરિકો અને તેમની મિલકત પર પણ આ કાયદો લાગુ પડશે, જેને અતિરિક્ત પ્રાદેશિક વિધાન કહે છે. શું કહેવાય? જેમ કે કોઈ ભારતનો વ્યક્તિ ભારતની બહાર રહેતો હોય અને ભારતનો નાગરિક હોય તો એના ઉપર જે કાયદો પડે ને, લાગુ પડે ને, એને શું કહેવાય? અતિરિક્ત પ્રાદેશિક વિધાન કહે છે. એટલે કે એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન. હવે આપણે જોઈએ અપવાદ છે આનો, કે જો અહીંયા લખી નાખ્યું કે કેન્દ્રમાં આ, રાજ્યમાં આ, પણ એમાં અપવાદ છે. શું? કે શાંતિ, સુશાસન અથવા શાંતિ પછી સુશાસન સ્થાપવા અથવા નહીં સ્થાપવા. શું? સંસદે બનાવેલ કાયદાઓ લાગુ કરી શકે. રાજ્ય અથવા રાષ્ટ્રપતિની વાત થાય છે કે સંસદે બનાવેલા કાયદાઓ લાગુ કરી શકે, સંશોધન કરી શકે અથવા કાયદો લાગુ ન પણ કરી શકે. તો આ સમજીએ આપણે. જેમ કે અંદમાન, નિકોબાર, દીવ દમણ, દાદરા નગર હવેલી, લદ્દાખ અને લક્ષદ્વીપ આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો આમાં કેવું છે કે અમુક કાયદાઓ છે એનાથી અહીંયા છે ને લાગુ કરાવવા હોય તો કરી પણ શકે, નો પણ કરી શકે, અને એમાં થોડો ઘણો સુધારો પણ કરી શકે. એવી સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. કઈ કઈ જગ્યાનું? અંદમાન નિકોબાર, પછી દીવ દમણ, દાદરા નગર હવેલી અને લદ્દાખ, લક્ષદ્વીપ. એવી જ રીતે મેઘાલય છે, મિઝોરમ છે, ત્રિપુરા છે. મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. આમાં પણ એવું છે કે અહીંયા તમે સંસદે બનાવેલા કાયદાઓ કેવું કરી શકે? લાગુ કરી શકો, એમાં સંશોધન કરી શકો અને કાયદો લાગુ ન પણ કરી શકો. પણ એ પણ સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે જ છે. પણ આ બે વસ્તુ નીચે આવેલી છે એમાં હવે એવું થશે કે આ અનુસૂચિત ક્ષેત્ર વિસ્તાર, અનુસૂચિત ક્ષેત્રીય વિસ્તાર છે, એમાં જે સંસદે કાયદો બનાવેલો છે, આ વિસ્તારોમાં જે સંસદે કાયદો તો ભારત માટે બનાવી દીધો, પણ આ અનુસૂચિત ક્ષેત્રીય વિસ્તારમાં છે ને આ કાયદાનો અમલ કરાવો કે ન કરાવો એ રાજ્યપાલ જોશે. પછી એમાં સંશોધન પણ રાજ્યપાલ કરી શકશે, અને કાયદો લાગુ ન કરાવે તો ન પણ કરાવી શકે. એવી રીતે એક અસામ છે. અસામમાં પણ એવું છે કે અસામમાં સંસદે ઘડેલો કાયદો લાગુ કરવો કે નહીં કરવો, એમાં સંશોધન કરવું એટલે કે સુધારા વધારા કરવા અથવા તો ના લાગુ કરવો, એ પણ કોણ જોશે? રાજ્યપાલ. તો તમારે વિચારવાનું કે સંસદે કાયદો ઘડ્યો છે અને આ કાયદો છે એમાં રાજ્યપાલ ક્યારે સુધારો કરી શકે, ક્યારે એને લાગુ ન કરાવી શકે અથવા ક્યારે લાગુ કરાવી શકે? તો લાગુ તો થઈ જ જવાનું છે બધે, પણ એવું પૂછે કે રાજ્યપાલ કયા કાયદો લાગુ કરાવી શકે? તમારે આ યાદ રાખવાનું. એટલે અનુસૂચિત ક્ષેત્રીય વિસ્તારના, આ એટલે આસામ, આ આવે એટલે તમારે રાજ્યપાલ યાદ કરવાના. બાકી અંદમાન, નિકોબાર, દીવ દમણ, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, પછી મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા, એમાં રાષ્ટ્રપતિ આવશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે વિધાનમંડળનો કાયદો કેવો? વિધાનમંડળ કાયદો તો રાજ્ય પૂરતો સીમિત રહેશે. હવે વિધાનમંડળ એટલે તમને ન ખબર પડતી તો જો આપણે ગુજરાતમાં છે ને માત્ર વિધાનસભા છે એટલે આપણે એને વિધાનસભા કહીએ છીએ. બાકી ઉત્તર પ્રદેશ છે તો અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે, તો એના માટે એ શબ્દ વપરાય વિધાનમંડળ. એટલા માટે આમ જોઈએ ને તો વિધાનમંડળમાં વિધાનસભા આવી જાય એટલે આપણે વિધાનસભાને વિધાનમંડળ કહી શકીએ, પણ વિધાનસભા ખાલી એક વિધાનસભા જ છે, તો પછી આપણે વિધાનમંડળ શું લ્યા બોલીએ? તો આપણે નકરું વિધાનસભા બોલી શકીએ. પણ જ્યારે યુપી છે તો એમાં વિધાનસભા છે, વિધાન પરિષદ છે, બંને વસ્તુ છે.
તો એટલા માટે એને વિધાનમંડળ કહેવાય, કેમ કે બંનેનો સમાવેશ થઈ જાય. હવે જો વિધાનમંડળે કાયદો ઘડે તો રાજ્ય પૂરતો સીમિત રહે, પણ આ કહી દીધું રાજ્ય પૂરતો સીમિત, પણ એમાં અપવાદ છે કે અમુક સંજોગોમાં એક રાજ્યએ ઘડેલ કાયદો અન્ય રાજ્ય પર લાગુ પડે છે, જેને શું કહેવાય છે? તો જેને કહેવાય ક્ષેત્રીય સંબંધનો કાયદો. કેવો કહેવાય? ક્ષેત્રીય સંબંધાત્મક કાયદો કહે છે. જે માટે જે મોટા ભાગે કેના ઉપર ટેક્સ સંબંધિત કાયદો હોય. કેવો ટેક્સ સંબંધિત કાયદો હોય ને, તો એક રાજ્યનો બીજા રાજ્યમાં, જેમ કે આપણે એક્ઝામ્પલ કરીએ કે ગુજરાતની કોઈ કંપની છે, આપણે ગોપાલને ગુજરાતની કંપની છે, તો હવે ગોપાલ ગુજરાતની કંપની છે, તો ગોપાલની ઉપર 5% ટેક્સ લાગે છે, માની લો ખાવાની વસ્તુ છે. હવે એ જ ગોપાલની બ્રાન્ચ બીજી રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ક્યાંક સ્થાપવામાં આવે અને ત્યાં એમ કે 25% ટેક્સ, તો નહીં, ગુજરાતમાં 5% લાગે છે, તો ગુજરાતની આ કંપનીને ત્યાં પણ 5% ટેક્સ દેવાનો થશે. નોર્મલ એક્ઝામ્પલ છે. હવે જો અનુચ્છેદ 246 વિષયના આધારે, તો કયા વિષયમાં સંસદ કાયદો બનાવશે, કયા વિષયમાં રાજ્ય કાયદો બનાવશે? જો આ તો હવે સાવ સિમ્પલ છે. 246 ભાગ 11 અનુચ્છેદ 246 એમાં આપેલું છે 3 યાદી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. હવે સંઘ યાદીમાં 97 વિષયો હતા, અત્યારે 98 છે. એક્ઝામ્પલ તરીકે નાગરિકતા, ટપાલ, વીમો, પેન્શન, રેલવે, પછી વસ્તી ગણતરી. પણ અહીંયા આપણે બેસ્ટ એક્ઝામ્પલ યાદ રાખો ને તો આર્મી યાદ રાખી શકીએ. પછી રાજ્ય યાદીમાં 66 હતા, 61 થઈ ગયા. 5 છે ને 5 42માં સુધારો છે ને, એમાં આમાંથી 5 રાજ્ય યાદીમાંથી ક્યાં ગયા? સમવર્તી એટલે કે સંયુક્ત યાદીમાં નાખી દીધા. અત્યારે 61માં કયું કયું છે? જમીન, કૃષિ, જેલ, પોલીસ, સિનેમા, મનોરંજન, સ્થાનિક સ્વરાજ. આ સ્થાનિક સ્વરાજ યાદ રાખજો. સ્થાનિક સ્વરાજના બધા કાયદાઓ કોણ બનાવશે? તો રાજ્ય યાદીના વિષયમાં આવશે. હવે સમવર્તી યાદી, સંયુક્ત યાદી પણ કહેવાય. આપણે કેમાંથી લીધું? ઓસ્ટ્રેલિયામાં લીધું છે. આમ જોઈએ ને તો 3 યાદી આપણે કહે ને, તો આપણે એમાં યાદ રાખી શકીએ કે 1935ના ધારામાંથી. પણ તમને સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદી પૂછે તો તમે ઓસ્ટ્રેલિયા લખી શકો છો. લખી શકો છો. અનુચ્છેદ સમવર્તી યાદી 47 વિષય. હવે 47માં કેટલા ઉમેરાયા? 5 ઉમેરાયા. ક્યાંથી? તો 42માં સુધારો થયો. કયા વિષય? તો જો સાવ સિમ્પલ છે. મોગલી છે ને, એનો જંગલમાં જન્મ થયો, એટલે જંગલ પછી કેની સાથે મોટો થયો? તો વન્ય પશુ પંખી સાથે. તો વન્ય પશુ પંખીઓ પછી ત્યાં જઈને એને શું મળ્યું? શિક્ષણ મેળવ્યું, એટલે વન્ય પશુ પંખી શિક્ષણ. પછી એને શું કર્યું? ધંધો કર્યો ત્યાં. તો માપતોલના સાધનો, એટલે કે માપતોલના સાધનો સંબંધિત આવી ગયું. પછી હવે મોગલી કાંક ગુનો કરે તો જંગલમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તો હોય ને, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સિવાયની અન્ય કોર્ટની રચના સંબંધે. તો કેટલું થયું? 1, 2, 3, 4. અને પહેલું જંગલ, તો જંગલ, પછી જંગલના વન્ય પશુ પંખીઓ 2, પછી શિક્ષણ 3, પછી માપતોલના સાધનો 4, અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય અન્ય કોર્ટોની રચના. તો આવી રીતે 5 વિષયો ક્યાં વયા ગયા? રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં વયા ગયા. હવે આપણે 42માં સુધારામાં, હવે જો અહીંયા આપણે જોઈએ તો સમવર્તી યાદીમાં કયા વિષય છે? તો ફોજદારી કાયદો, લોક વ્યવસ્થા, રક્ષાત્મક અટકાયત, જંગલ, શિક્ષણ, માપતોલ, વીજળી, આરોગ્ય. તો જો આપણે જંગલ વાત કરી કે મોગલીનો જન્મ ક્યાં થયો? જંગલમાં. પછી જંગલના વન્ય પશુ પક્ષી સાથે, એટલે વન્ય પશુ પક્ષી ત્યાં એને શું લેવું? શિક્ષણમાં લેવું. શિક્ષણમાં ન મેળવ્યા એટલે ધંધો કર્યો. ધંધામાં શું જોઈએ? માપતોલના સાધનો. તો માપતોલના સાધનો ગોટાળો કર્યો માપતોલના સાધનો, એટલા માટે જંગલમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ તો હોય ને, એટલા માટે અન્ય કોર્ટની રચના. તો અહીંયા 3 તો આપેલું જ છે: જંગલ, શિક્ષણ અને માપતોલ. ખાલી એક વન્ય પશુ પંખી આ 42માં સુધારામાં યાદ રાખવાનું. અને શું કહેવાય એને? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સિવાય અન્ય કોર્ટની રચના. એટલે જંગલમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તો એની તો અન્ય કોર્ટની રચના. એવી રીતે તમે યાદ રાખી શકો. હવે જો સમવર્તી યાદીના વિષયમાં કેન્દ્ર કાયદો વધુ પ્રભાવિત છે. સ્વાભાવિક છે, બંનેની સત્તા છે, પણ વધારે કોનો પ્રભાવ રહેશે? કેન્દ્ર. ઓસ્ટ્રેલિયામાં લીધું છે. એક પણ યાદીમાં ન હોય તે વિષયો પર કાયદો ઘડવાની સત્તા કોની હોય? ઓબ્વિયસલી સંસદની જોવાની, જેને અવશિષ્ટ શક્તિ કહેવાય. અનુચ્છેદ 248. તો શું લખેલું છે? આપણે શોર્ટમાં લખી શકો. અનુચ્છેદ 248 અવશિષ્ટ સત્તા કોની છે? સંસદની છે. એટલે કે કોઈ પણ યાદીમાં ન આવતો તો એના વિશે કાયદો બનાવશે. ઓબ્વિયસલી સંસદ બનાવશે. હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કેવું છે ખબર? અવશિષ્ટ સત્તા કોની પાસે છે? રાજ્યો પાસે છે. આ વસ્તુ યાદ રાખી શકો તમે. અવશિષ્ટ શક્તિ આપણે કેમાંથી લીધી છે? કનેડામાંથી આપણે આગળ પણ જોઈ ગયા. કનેડા શબ્દ 3 વાર આવ્યો. એક તો ભારતમાં કેવું સંઘાત્મક એટલે કે મિશ્ર શાસન વ્યવસ્થા છે, કનેડામાંથી. કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો તો કેનેડામાંથી. અને અવશિષ્ટ શક્તિ તો પણ કેનેડામાંથી. નોટ કરો કે 1935નો જે એક્ટ છે ને,
એમાં અવશિષ્ટ શક્તિ ગવર્નર પાસે હતી. કોની પાસે? ગવર્નર પાસે હતી. અત્યારે કોની પાસે છે? સંસદ પાસે છે. હવે જો સરકારીય આયોગ, તો આની સ્થાપના આપણે ખબર 1883માં થઈ. ભલામણ આની શું હતી? તો કર સંબંધિત બાબતે પાવર સંસદને રહેશે અને કર સિવાયની બાબતોમાં પાવર રાજ્ય કેન્દ્ર બંને પાસે હોવો જોઈએ. તો આ ભલામણ છે આની સંબંધિત પાવર વિશે. હવે જો રાજ્ય યાદીના વિષયો પર સંસદ કેન્દ્રનો પ્રભાવ, અનુચ્છેદ 249, તો રાજ્ય યાદીના વિષય કે જે જનહિત માટે ખૂબ ઉપયોગી હોય તેવા, શું કહે છે કે રાજ્ય યાદીના વિષયો કે જે જનહિત માટે ખૂબ ઉપયોગી હોય તેવા, તો રાજ્યસભા કાયદો બનાવી શકે. હાજર રહીને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી 1 વર્ષ માટે અમલમાં રહેશે. ત્યારબાદ દર વર્ષે 1 વર્ષ માટે અમલમાં, એમ ગમે તેટલી વાર અમલમાં, પણ ઠરાવનો અમલ પૂર્ણ થયા પછી 6 મહિના પછી કાયદાની અસર સમાપ્ત થઈ જશે. તો એકવાર લાગુ કરાયો 1 વર્ષ માટે, પછી દર વર્ષે 1 વર્ષ, પણ તમે જો લાગુ ન કરો તો પછી કાયદાની અસર શું કરી નાખશે? સંસદ સમાપ્ત થઈ જશે. હવે પછી અનુચ્છેદ 250, તેમાં શું કીધું કે રાષ્ટ્ર કટોકટી સમયે રાજ્ય યાદીમાં વિષયો પર સંસદ કાયદો ઘડી શકે. તો આ તો બહુ સિમ્પલ છે કે કટોકટી સમયે તો શું થયું? રાજ્ય યાદીના વિષય પર રાષ્ટ્રપતિ ઘડી શકવાના કટોકટી સમયે. હવે જો રાષ્ટ્રીય કટોકટી, તો કેન્દ્ર સંસદ શું કરશે? રાજ્ય યાદીમાં કાયદો કરશે. એ સિવાય શું કરશે? તો મંત્રીમંડળ અને મુખ્યમંત્રીનું મોકૂફ પણ રાખી શકે, બરખાસ્ત પણ કરી શકે. કટોકટી પૂર્ણ થયાના 6 મહિના સુધી અમલ રહેશે. આવા સંજોગોમાં રાજ્ય વિધાનમંડળ પણ આવા વિષયો પર કાયદો ઘડી શકે, પણ કેન્દ્ર કાયદો વધુ પ્રભાવી. હવે જો અહીંયા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ મોકૂફ થાય, પણ વિધાનમંડળ નહીં થાય. એટલે વિધાનમંડળના જે સભ્યો હોય, આપણે કેમ 182 છે, તો 182 કરી શકશે આના વિશે, એમ કહેવામાં, પણ વધારે સંસદનો જ રહેશે. અનુચ્છેદ 252, તો 2 કે તેથી વધી રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવવા સંસદને ભલામણ કરી શકે. હવે કોઈ રાજ્ય છે એ એમ કે અમારે આ રાજ્ય યાદીનો વિષય છે, પણ 2 રાજ્યો ભેગા થઈને અથવા 2થી વધારે સંસદને કહે કે અમારા વિશે કાયદો બનાવી દો ને, તો સંસદ પછી કાયદો બનાવી દે છે. પણ સંસદ આવા વિષય પર કાયદો ઘડ્યો હોય તો પછી તે બાબતે રાજ્યો કોઈ સત્તા રહેશે ને. હવે પછી કહી દે કે આ કાયદો ઘડાઈ ગયો, તમારે માનવો જ પડશે. હવે તમે કાંઈ આમાં દખલગીરી કરી શકશો નહીં. હવે પછી રાજ્યો આ કાયદો રદ કરવાની ભલામણ પણ ન કરી શકે, પછી કાયદો રદ પણ ન કરાવી શકે. પછી માત્ર સત્તા સંસદને જ રહે છે. ચોખ્ખી જ વાત છે ને, તમે આપી દીધું પછી તમે હક દાવો ન કરી શકો. આ કાયદો માત્ર ઠરાવ પસાર કરનાર રાજ્યને જ લાગુ પડશે. આ કાયદો કોણે? માત્ર ઠરાવ પસાર કરનાર રાજ્યને જ લાગુ પડશે. રાજ્ય વિધાનમંડળ આવા વિષય ઉપર કાયદો પણ ના ઘડી શકે. પછી તો રાજ્ય પાસે કંઈ સત્તા નથી. આ ઠરાવ માત્ર જે લોકોએ કીધું એને જ, તો બધા રાજ્યોને 28 રાજ્યોને, જે 2 રાજ્ય આગોડા થયા હોય અથવા 2થી વધારે, એને આ ભોગવવું પડે. રાજ્ય વિધાનમંડળ આવા વિષય ઉપર કાયદો પણ ના ઘડી શકે. પછી રાજ્ય વિધાનમંડળનું કાંઈ કામ જ ન રહે એના વિષય ઉપર. સંબંધિત રાજ્ય યાદીના વિષય પર સંપૂર્ણપણે રાજ્યની ધારાકીય સત્તાનો સમાપ્ત થઈ જાય. આ એ જ કહે છે. હવે 2 જ ખાલી છે, ટૂંક જ સમયમાં પતી જશે. અનુચ્છેદ 253, આંતરરાષ્ટ્રીય સંધિઓ સમજૂતી કરારને લાગુ કરવા માટે. હવે જો ભારત દેશ કોઈ બીજા દેશ સાથે સંધિ કરે અને એ કહે કે હવે આવો ગુજરાતમાં તમે કારખાનું નાખો, તો ત્યારે છે ને પછી રાજ્ય યાદીનો વિષય હોય ને, તો પણ એના વિશે સંસદ કાયદો ઘડી શકે. એવું છે, બીજું કાંઈ નહીં. રાજ્યના વિષય પર પણ સંસદ કાયદો ઘડી શકે છે. અનુચ્છેદ 356, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય યાદીના વિષયો ઉપર સંસદ કાયદો ઘડે. સાચી વાત છે. કટોકટી પૂર્ણ થયા બાદ પણ આ કાયદો અમલમાં રહે છે. સાચી વાત છે. સિવાય કે રાજ્ય વિધાનમંડળ તેનો અમલ અટકાવે કે તેને સુધારવા સાથે લાગુ કરે કે પછી તે પોતાની રીતે ફરીવાર અમલમાં મૂકે. હવે કોઈ કાયદો બનાવ્યો કટોકટી સમય, પછી બધું સરખું થઈ ગયું, તો પછી એવું લાગે વિધાનમંડળને કે આ કાયદાને આપણે બંધ કરી દઈએ તો રોકી શકે, અથવા એને એમ લાગે કે આ કાયદો સારો છે પણ આમાં થોડો ચેન્જીસ કરવાની જરૂર છે, તો ચેન્જીસ કરી શકે, અથવા ફરીથી પોતાની રીતે ફરીવાર અમલમાં મૂકી છે. એમ નહીં થાય કે આ કાયદો તો બહુ સારો છે તો પાછો ફરીવાર અમલમાં મૂકી છે. તો આવી રીતે હતું. અહીંયા આપણે વાત કરી ગયા કે સંબંધો, કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો. હવે નેક્સ્ટ આપણે વહીવટી સંબંધો જોશું.